વાર્ષિક ઉત્સવના મુખ્ય મહેમાન શ્રી માંગરોલિયા સાહેબ તથા મનોજભાઈ રાવલ સાહેબ, મંચસ્થ બિરાજમાન અન્ય મહાનુભાવો તથા શ્રી સર્વોદય કેળવણી મંડળના સર્વે ટ્રસ્ટીશ્રીઓ, કોલેજના વાર્ષિક ઉત્સવમાં અન્ય કોલેજના ઉપસ્થિત પ્રિન્સિપાલશ્રીઓ અને વયનિવૃત્ત થતા બંને કર્મચારીઓ અને અમારા વડીલદાતા પરિવારના શ્રી સર્વોદય કેળવણી મંડળના ટ્રસ્ટી શ્રી રમેશ કાકા અને કોલેજ પરિવાર, આજે આ વાર્ષિક ઉત્સવમાં સંસ્થાના વિદ્યાર્થીઓએ જુદી જુદી પ્રવૃત્તિમાં વિશિષ્ટ યોગદાન આપી જે સિદ્ધિ મેળવી છે તેવા દરેકને મારા હાર્દિક અભિનંદન અને શુભેચ્છા. ભવિષ્યમાં પણ અનેકવિધ સફળતાઓએ મેળવે તેવી આશા રાખું છું. 20 વર્ષ જેવી દીર્ઘકાલીન શ્રી સર્વોદય કેળવણી મંડળના ટ્રસ્ટી તરીકેની કર્મઠ સેવા બજાવી એવા અમારા વડીલ, આ સંસ્થાના આદ્ય સ્થાપક શ્રી ચીમનભાઈ પટેલના સુપુત્ર શ્રી રમેશ કાકા, જેમણે કોલેજની વિકાસના પથ પર લઈ જવા માટે અર્થાક મહેનત કરી છે. પ્રત્યક્ષ કે પરોક્ષ તેમની નિગરાની હંમેશા કોલેજ પર રહી છે. જરૂર જણાય ત્યાં તેમણે માર્ગદર્શન અને પ્રેરણા આપ્યા છે. તેમની શેષ જીવન નિરોગી રીતે પસાર થાય અને ખાસ મને જરૂર જણાય ત્યાં માર્ગદર્શન આપતા રહે તેવી આશા રાખું છું. રિપોર્ટર વિજયભાઈ કુનાતિયા, ભાયાવદર. હું ડોક્ટર એમ ડી સવસાણી સાહેબ, શ્રી એચ એલ પટેલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ અને શ્રી પીટી માકડિયા લો કોલેજ ભાયાવદર, ઉપલેટા તાલુકાના ભાયાવદર ગામની અંદર BCA LLB આર્ટ્સ અને કોમર્સ એવી આ અમારી કોલેજમાં આજના રોજ વાર્ષિક ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વાર્ષિક ઉત્સવમાં ઉદ્ઘાટક તરીકે VA માંગરોલિયા સાહેબ, મુખ્ય મહેમાન તરીકે ડોક્ટર મનોજભાઈ રાવલ, અમારા મેનેજિંગ ટ્રસ્ટી યુવાન શ્રી વિપુલભાઈ પી માકડિયા, સર્વોદય કેળવણી મંડળના સર્વે ટ્રસ્ટીશ્રીઓ, ભાયાવદર પોલીસ સ્ટેશનના PSI શ્રી ભીમાણી સાહેબ, ભાયાવદર નગરપાલિકાના ચીફ ઓફિસર શ્રી દેવાભાઈ કંડોરિયા અને ગામના અનેક નામી અનામી અતિથિઓ ઉપસ્થિત રહ્યા હતા. આ વાર્ષિકોત્સવમાં અમારી કોલેજના TY BA, TY BCom, TY BCA અને TY LLB ના જે વિદ્યાર્થીઓ સેમેસ્ટર 6 માં છે તેમનો આ વિદાય સમારંભ હતો. 3 વર્ષ સુધી કોલેજમાં અભ્યાસ કરીને જતા વિદ્યાર્થીઓને વિવિધ મહેમાનો દ્વારા શુભેચ્છા સંદેશ અને આશીષ આપવામાં આવ્યા હતા. તેમની સાથે ઉપસ્થિત મહેમાનોની હાજરીમાં અમારી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાંથી જુનિયર ક્લાર્ક તરીકે સેવા બજાવતા દિલીપભાઈ ગામેતી અને હેડ ક્લાર્ક તરીકે સેવા બજાવતા અતુલભાઈ દુદાણી, કે જે વયમર્યાદાને કારણે નિવૃત્ત થઈ રહ્યા છે, તેમનો નિવૃત્તિ વિદાય સમારંભ શાલ ઓઢાડી તેમનું સન્માન કરવામાં અને પ્રમાણપત્ર આપીને તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ સર્વોદય કેળવણી મંડળના બુઝુર્ગ અને દાતા પરિવાર આદ્ય સ્થાપક શ્રી ચીમન બાપાના સુપુત્ર એવા શ્રી રમેશભાઈ પટેલનું ટ્રસ્ટ અને કોલેજ પરિવાર તરફથી સન્માન પુષ્પ અને શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું. તદુપરાંત કોલેજની વિવિધ પ્રવૃત્તિઓ, રંગોળી, ચિત્ર, વાનગી, હેરસ્ટાઇલ, નિબંધ સ્પર્ધા, વક્તૃત્વ સ્પર્ધા જેવી વિવિધ સ્પર્ધાઓમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબર આવનાર કોલેજના વિદ્યાર્થીઓને શિલ્ડ અને પ્રમાણપત્ર આપી સન્માનવામાં આવ્યા હતા. આ ઉપરાંત યુનિવર્સિટી કક્ષાએ રમતગમતની અંદર અમારી કબડ્ડીની ટીમ રનર્સઅપ થઈ તે અને કબડ્ડીના 2 ખેલાડીઓ જે નેશનલ રમવા ગયા અને ક્રોસ કન્ટ્રીની અંદર અમારા 2 વિદ્યાર્થીઓએ નેશનલની અંદર પરફોર્મન્સ કર્યું તેવા દરેક રમતવીરને શિલ્ડ અને પ્રમાણપત્ર આપી અમે સન્માન્યા હતા. આ ઉપરાંત TY BA, BCom અને BCA ના વિદ્યાર્થીનીઓ દ્વારા તૈયાર કરેલ એક સરસ મજાનો સાંસ્કૃતિક કાર્યક્રમ પણ કાર્યક્રમના અંતમાં રાખવામાં આવ્યો હતો. આ કાર્યક્રમની અંદર રજૂ થયેલા સાંસ્કૃતિક સોલો સોંગ, ગ્રુપ ડાન્સ, મિમિક્રી વગેરેની અંદર પરફોર્મન્સ કરનાર વિદ્યાર્થીઓને ઉપસ્થિત મહેમાનો અને ટ્રસ્ટી ગણે અને સ્ટાફ મિત્રોએ હજારોના ઇનામ આપીને તેને સન્માન્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી ડોક્ટર રાજેશ એન પટેલ અને શ્રી GK પલાસ સાહેબે કર્યું હતું. માર્ગદર્શન અને પ્રેરણા ડોક્ટર VV સુતરિયા અને ડોક્ટર KM માયાવંશીએ આપેલા હતા. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવામાં કોલેજ પરિવાર અને ટ્રસ્ટી મંડળનો પૂર્ણ સાથ અને સહયોગ મળ્યો હતો. આવો સુંદર મજાનો ત્રિવેણી સંગમ કાર્યક્રમ HL પટેલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ અને શ્રી પીટી માકડિયા લો કોલેજની અંદર આજે સંપન્ન થયો હતો.